હવે જાવું છે ને પણ ટ્રાફિક થોડી ગાળવી થઈ છે નામ છે કોમું જય મેલેડીમાં જય સાઉન્ડમાં સ્વાગત છે તમારું બધાનું મારા વ્લોગમાં. અમે આવી જશે કેદારનાથથી પાછા અને અત્યારે જવાનું છે આપણે અષાઢી બીજ મનાવવા માટે દુખિયાના દરબાર. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. બધાને જય રામાપીર. તો અમે હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જાવી છીએ બધાને પ્રસાદી દેવા કેદારનાથ બાબાની. તેલ પૂરું થઈ ગયું છે. ક્યાં જવું તમારે? પ્રસાદી દેવા જાવી પરસેટ બધા જવાનું છે ને? ટ્રાફિક તો ફૂલે ફૂલ છે બધે કાબન છે. આજ કેમ ટ્રાફિક છે બધી? આ છે રામાપીરની બીજ. તો આપણે ક્યાં જવાનું છે? રામાપીરની બીજ છે આપણે જવાનું તો ઓલા પડે ક્યાં? શું કહેવાય મને નામ ભૂલાઈ ગયું. તો નામ તો યાદ રાખતી તું. પગે લાગો સાથે માતાજીનું નામ તને યાદ નથી. કોનું નામ છે કોનું નહીં કોને યાદ રાખો પગે લાગો. અષાઢી બીજ છે ને દુખિયાના દરબાર. હે દુખિયાના દરબાર તો મારે તો આપણો વારો હોય છે પેટો ભરાઈ નાખ્યું. બચ્ચે એવું પાણી પર ખાવા જઈએ. કયું ખાવું અજમોળ તારા બનશે? ગળ્યું ગળ્યું. હા ફ્લેવર છે પાણીપુરીના. કાકા પાણીપુરી બનો બનશે ખાવું. ચલો તમે કરી દીધું. મસ્ત મજાની પાણીપુરી ખાઈ લેવી. કન્ટિન્યુ બાપા બિના રહીજો. પછી દેવા ચલો છે ને કાકા ત્યાં કેવું છે નાના કાકા ને ત્યાં કા બનશે એમને દેવાનું છે. પછી કોને દેવાનું છે? હે અલે ભાઈ કેમ એમ આવી છે? કોને દેવાનું છે? કાકાને ઘરે કાકાજી કહેવાય. કન્ટિન્યુ લે હા જી છે તું ઓછી સાડી બનાવ્યો એ હતી બધા જો બે ના છે એક ના દીકુબેન તમારે એનું ઝૂમ કરીને લીધું હે અમાર ડિસ્કો કરવાની હા દિવાળી પર છે આજે હા એ કાકા તો ત્યાં બેઠા કોનો કાંડ હા નાનો છે તારું નથી મારું નથી કહેતી તો કાંડા તો કેટલાક લીધા હતા બધા છોકરાઓને એક એક આમાંથી એક જ કાંદો છે આજે એક જ છોકરાઓનું હોય કે બધે ન દેવાનું કાકા ત્યાં પ્રસાદ આપી આપી પ્રસાદ લોકો હા પ્રસાદી આપી હવે ક્યાં જવાનું છે? બીજા કાકા બીજું કામ કરો કા રેગ્યુલર મોઢે તારા આને શીખવાડજે બનશે ને શીખવું છે શીખવું છે નો શીખાય કા આરામ કરીને કે વાહવા જેવું કાઢીનું દોસા કરી લીધા ને કેમ પૂછે બનશે હે ઓહો હિરલબેન ની ત્યાં પગી જાય આમ જો અમારું સ્વાગત કરે છે હિરલબેન ની બધા ઓહ ખુશલો પગે લાગે છે મામાને ખુશલો પગે પડી ગયો મામાને મામા જાત્રા કરીને આવ્યા છે લે હે ટીંગલો છે દાંત કાઢે હિરલબેન ની ત્યાં પગી જવા માંડ કરી કા ખુશલો જો ઈ જોવેસ કેવો દાંત કાઢે નામ કરીને આવ્યા આ તમે મેં બધું ખોદેલું હોય છે કા બનશી આ જો દાંત કાઢે મામીને પગે લઈને મામાને ખુશલો તો જો બાપા કા બનશી હા અન ખુશલો તો ઓળખતો નહીં હોય મામાને ઓળખે છે કે આપણે કીધું નવી કે આ જેવાય કે તે માહી ઓળખ છે ને યાત્રા કરી લીધી હિરલબેન એ પેંડા તો કન્ટિન્યુ રીજીની પાસે સોડા લેવા જશે આવીને તો સોડા બોડા લાવે પછી સોડા બોડા પીવી હાલે લઈ લે એ બાપા પકડ બે હાથે પકડ બે હાથે પકડ લે હાલે આમ લેવાનું આમ હા એને મમ્મીએ કાઈ શીખવાડી જ નથી અબ જો તું જા આ શીખવાડ જો આમ પડી કે આમ આમ ખવાય એમ થોડું ખવાય ખાવા મેડો લઈ બીજું લાવી દો હિરલબેન હાટો સાદર એની પાસે એન્ટી કરો લાવી તમાર હાટો સાદર ખુશલા ની હોય તમારી નહીં ખુશલા ની મેડમ એ ખુશલા તારી ઓહ આ ખુશલા લે યાર ઓડી ગયો તો ખુશલા ઓટર હતી લે ખુશ નમે દીકો લઈ લે તારા મમ્મી લાવી છે ખુશી હાટો હા હવે ટાઢો થઈ ગયો હવે ટાઢ ન હોય ભાઈ બરફ પડે તો ટાઢ એને ન હોય ખુશલા લાવે જ નહીં ખુશલા હા ટાઢ હોય તને સાદર ફાડીને બહાર નીકળે હા હા લાઈ પછાડી તો લે બોલ બોટલ કેટલાની સોડા લે એ શેટ ને એક કેટલી જગ્યાએ એ હિરલ અહીંયા તો કરે હિરલ તાર મમ્મી શું કરે જસરી બેન બે ઈ ઘરે કરે છે તે હું રીતિ કઈ સોડા લાવી તું થમ્સ અપ તો સૂટી લાવી એ ભરતો જો ફટાફટ બોટલ હોય તો લેવાની હોય શું છે આજે હિરલબેન આજે દાંત કાઢ્યા ઓહ ડોન બની અર્થ આયા રે દર્શનમાં કરી કઈ છે મારી હા તારી છે ને આવડી એ પેન્ચુ કેમ ગયો પેન્ચુ કેમ ગયો પેન્ચુ પિંચુ પેન્ચુ ને લાવો મામા યાત્રા કરીને આવ્યા મારો દીકરો અહીંયા વી આવો ઓરા વી આવો જલ્દી વી આવો રામ રામ કરો પગે લાગો યાત્રા કરીને આવ્યા છે તો ગાંડી હોય એવી થઈ ગયા તો યુનિફોર્મમાં તો ગાંડી હોય એવી થઈ ગઈ છે તો ગાંડી છો હે તો બોલો હર હર મહાદેવ પેન્ચ કહીજો હર હર મહાદેવ કહીજો આપણે લ્યો આ તો ગાંડું થઈ ગયું આ તો ગાંડું દીકરું થઈ ગયું
સોડી પેરી પે હાલો લાવો હાલો ઓલી સોડા દે બનશે સોડા દે એ કાળું સોડા તો લઈ રીતિ હું લઈ રીતિ હું 50 ની લેવા ઓ તો ઈ હું પેન્ચો ને આપી માં દીકરાને પેન્ચો ને ઓ માહી ને પકડો ભાઈ માહી આમ જો માહી હારું માહી હર હર મહાદેવ કહી દે મહાદેવ જો બોલે પેન્ચો કહી દે આપણે માં દીકરો તો કન્ટિન્યુ લોકમાં બને રહીજો હજી અમારે અષાઢી બીજ છે તો બીજના દર્શન કરવાના છે અને રામદેવ પીને દર્શન કરવાના છે ટાટા કહી દે માં દીકરો ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે એને કાંઈ નથી આવતું હાલે મને લઈ દે હાલે સાવી ગાડી ને ગાડી તારી હસ્તી ગાડી તારી હસ્તી ગાડી તારી મામા નો ઓડે ગાડી હાલે થઈ જા ભાઈડો લે જલ્દી લાઈ રીતિ લઈ લે પિંચુ લઈ લે હાલો બંચો જાવું ને આપણે જવાનું દે ને ક્યાં જાવું ઘરે હાલો આપણે ગાડી જોઈ પડી તા ભાઈ તો ગાડીમાં ચડી વાળ ગાડી વાળ આપણે ટાટા સી યુ બાય બાય દર્શન નહીં થયું લાગે જય મહાદેવ મહાદેવ જય રામાદેવ આલુ પૂરી ખાવા આવ્યો તમે ના આલુ પૂરી ખાવી ત્યારે પગે લાગવા જવું જાવું છે ને પણ ટ્રાફિક થોડી ગળવી થઈ છે હે ટ્રાફિક ગળવી થઈ છે ભાઈ તારે આવશે ને સોસ લે કે હે સોસ નો એમ તો ખાતો ખરે પણ બોટલ લઈને ઓગળી જાય છે ગણેશ પણ આલુ પૂરી થોડી જેમ તો જો આવડે એટલી બધી નાખી દો જય આ મસાલો નાખી દો હા જો એટલે દાંત કાઢવાનું જય કેવી છે રેડી છે મસ્ત મગડી દાળ આ તો થોડોક નાસ્તો કરી લેવી કાઢો તો અત્યારે નાસ્તો ને આલુ પૂરી બધું ખાઈ લીધું પણ દર્શન કરવાના બાકી છે પણ શું કરવું હજી કારણ કે ટ્રાફિક એટલી બધું અમે જતા રહે ઓલા પણ આપણે ઝૂલતા પુલે એટલે કે કાપોદ્રા પુલે તો બહુ ટ્રાફિક હતી ને રોંગમાં પાછી વાળી લીધી ગાડી અને ગાડી વાળી પાછી જો બંધ વાટામાં ખાવા ઊભો છે બંધથી કેમ ગયેલા જીરી ઓલા પણ આજ તો ઘણા આલુ પૂરી ખાવા આવ્યા હતા આલુ પૂરી મસ્ત ને ખાઈ લીધી છે તો હવે કન્ટિન્યુ બિના રહી ધીમે ધીમે હો આલુ પૂરી 4 ડીશ ખાઈ ગઈ આવો આવો પધારો ગણપતિ દેવા કેમ રે આલુ પૂરી આ ગણેશવાળાની એક નંબર હે તો દર્શન કરવા આવ્યો કે ખાવા આવ્યો ટ્રાફિક હતી એટલે ખાવા બી હે આ ટ્રાફિક દેખાય ક્યારે બધું કે ઓછી થઈ ગઈ આમ હતી ઓલા રોડે હતી કયા ઓલો કયો રોડ કહેવાય તો જવું છે કે હજી નહીં જવું છે ને હા તે વાંધો સારું હાલો કોકોને કાઢ્યું કા કોકો પેટ્રોલ નાખીને બસવાનું હું શું મારી પાસે કાંઈ સારું હાલો કન્ટિન્યુ બનશે નહીં તો પગે લાગો એ પછાડ લીધી નથી લીધી બાકી પછાડ લેવા હે ખાવી આ કોણ મળી ગયું તારે ફેન ફોલોવર મળી ગયા કેવું લાગે તને ફેન ફોલોવર મને શરમ આવે શરમ આવે છે તો પરસાદીમાં આવું બધું છે એ બંસીના ફેન ફોલો જો ઓલા બેન મળી ગયા છે બંસીના કા બંસી મળી જાય ને ફેન ફોલો ક્યાં છે શું કહેવાનું કાંઈ કહેવાનું કાંઈ કીધું તને તો જમી લેવી કા હવે જમી લે ફટાફટ ઉતાર કાની અમને મળી જાય બંસીના ફેન ફોલોવર મળી જાય બંસી બેન વાત કરે તમારું નામ શું છે કોમુ કોમુ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે મારી ઇન્સ્ટાની આઈડી છે મિસ કોમુ 404 બધા ફોલો કરજો લાઈક કરજો શેર કરજો કે તો લાઈક કરજો અને શેર કરજો પોતાના મમ્મી પપ્પા છે ને બે હા અમારા મમ્મી પપ્પા છે તો વાંધા માસી બધા તો જાણીતા નીકળ્યા કેવડા બરાના બધા ભેગા થઈ ગયા તો દુકાન દરબાર આવી ગયા તે બંસીને ફોલોવર મળી જાય બેન પણ થઈ ગયા અરે કા બંસી તો જાવું છે ને દર્શન કરવા આપણે ચાલો દર્શન કરવા નીકળજો કા ચાલો હું જાય દર્શન બંસી દેખાડે બીજ હા જોઈ રી આમ જો બીજ દેખાડે દેખાડે બીજ દેખાડે બીજ બંસી બીજ દેખાડે હા હા તો મિત્રો બીજના દર્શન કરી લેજો બધે બધે દેખાડે ઘરે ઉતાર દેવી ને છે ને બીજના દર્શન કરી લીધો છે કારણ કેવા લાગે દર્શન એક નંબર શું એક નંબર મજા આવી દર્શન કરવાની દર્શન કરવાની મજા આવી મજા આવી ભાઈ જો મારે કોકોને લઈને જાવ ને ઘરે હું ને ઘરે આ તારે કાંડું લાવો કાઢો આમ છોકરીને કાંડો છે ના ના ભલે રહ્યું દેવા ટાટા બાય બાય સી યુ